सेकंड हैंड सोना खरीदने से पहले सावधान रहें। सूरत का एक और आरोपी हॉलमार्क वाले नकली सोने के आभूषण बेचते पकड़ा गया है। कतारगाम पुलिस ने 2 आरोपियों को गिरफ्तार किया है। कतारगाम की सोनी को बेचने के लिए एक तांबे की चेन बनाई गई थी, जिसमें दावा किया गया था कि यह 916 हॉलमार्क वाली सोने की चेन है, जिसका वजन 10.830 ग्राम है। सोनी को शक हुआ और उसने जब उसकी जांच की तो उसमें एक तांबे की चेन मिली। सोनी ने कतारगाम पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। पुलिस ने राजकोट धोराजी निवासी अफान जानो हसन और प्रियांक बोधसरा को गिरफ्तार कर लिया, जो सोना बेचने आए थे। पुलिस अब इस बात की जांच करेगी कि आरोपी हॉलमार्क कैसे तैयार कर रहे थे। इससे पहले मोटासर थाना इलाके में 916 हॉलमार्क वाले नकली सोने के आभूषण बनाने और बेचने वाली एक फैक्ट्री पकड़ी गई थी। गिरफ्तार किए गए लोग इस बात की जांच कर रहे हैं कि सूरत में इस तरह से कितने लोगों को नकली सोने की चेन दी गई है। आरोपी कतारगाम में एक जौहरी की दुकान पर 916 हॉलमार्क वाली चेन बेचने गए थे, जिनका वजन 10.830 ग्राम। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। સર, નકલી દાગીના સાથેના 2 આરોપી કતારગામ પોલીસે ઝડપ્યા છે. શું છે આખી હકીકત ને શું કહેશો આ બાબતે? કતારગામ વિસ્તારની અંદર રાજ જ્વેલર્સ કરીને એક સોનીની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક પાસે 2 યુવકો એક સોનાની ચેન વેચવા માટે આવે છે અને જે ચેન હતી એની પર 916નો હોલમાર્ક મારેલો હતો અને જે રીતે ભાવ વેચનારોએ એક્સેપ્ટ કર્યો એ પરથી દુકાનના માલિકને થોડું શંકાસ્પદ જણાઈ આવેલું હતું. જે 916નો હોલમાર્ક હતો એ સાચો હતો, પરંતુ બાકીની જે ચેન છે એને જ્યારે સોનીએ ચેક કરી તો તેની અંદર સોનાની જગ્યાએ તાંબાનું પ્રમાણ વધારે હતું. તો આ બંને યુવકો જ્યારે ચેન આવ્યા ત્યારે 5000 રૂપિયા એડવાન્સ લઈને ગયા હતા અને બાકીના પૈસા જ્યારે લેવા આવે એ પહેલાં સોનીએ કતારગામ પોલીસનો સંપર્ક કરતા પોલીસ પહોંચી ગઈ અને જ્યારે આ 2 વ્યક્તિઓ એ ડુપ્લિકેટ સોનુની ચેન જ્યારે વેચવા માટે આવેલા એ બંને આરોપીને અટક કરેલ છે, જેના નામ છે અફાન આરિફ જાનુ હસન, જે ધોરાજીનો રહેવાસી છે. બીજો છે પ્રિયાંક જગદીશ ગોધાસરા, એ પણ બહારપુર ધોરાજીનો રહેવાસી છે. બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધેલા છે અને એનું ઇન્ટ્રોગેશન ચાલુ છે કે આ લોકો 916નો હોલમાર્કની સાથે નીચેની ચેન ડુપ્લિકેટ કેવી રીતે બનાવતા હતા તે દિશામાં તપાસ ચાલી રહી છે. સુરત શહેર પોલીસ વતી પ્રજાને એક વિનંતી છે કે જ્યારે કોઈ પણ આ રીતે માણસ વેચવા આવે ત્યારે તેનું પ્રોપર ચેકિંગ થાય અને પછી જ એનું પરચેસિંગ કરે, જેથી આ રીતે ડુપ્લિકેટ સોનાની ચેન કોઈ એમને પધરાવીને એમને આર્થિક નુકસાન ના કરે.